અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ બેખૌફ રીતે એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 330 તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે ગામડે ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનના મુખ્ય ગેટનો તેમજ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ રોકડા રૂપિયા 15,000 પર હાથ ફેરો કરી તસ્કરો પલાયન થઈ ગયા. અંકલેશ્વરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ બેખૌફ રીતે એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અંકલેશ્વર શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 330 ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે ગામડે ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ મકાનના મુખ્ય ગેટને તેમજ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલા રૂપિયા 15,000 પર હાથ ફેરો કરી તસ્કરો પલાયન થઈ ગયા. ઘટનાની જાણ મકાન માલિકને થતા તેઓ તાત્કાલિક આવી ઘરમાં ચેક કરતા 15,000 રૂપિયા રોકડની ચોરી હોવાનું જાણ થઈ. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વિગતો મેળવી અને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી. વસાવા અનિલ કુમાર મારું નામ. અમે કાલે ગામડે ગયા હતા. અમારું ઘરે અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ 330. તો અમે કાલે ત્યાંથી આવ્યા હમણાં સવારે રિટર્ન. તો ઘરે અમારા તાળાવાળા તૂટ્યા હતા અને ચોરી થઈ છે અમારા ઘરે. અંદાજે કેટલાની ચોરી? અંદાજે અમારે અહીંયા 15,000 રૂપિયાની ચોરી થઈ છે. પોલીસ ફરિયાદ નોંધાઈ? પોલીસ ફરિયાદ અમે કરી છે. પોલીસવાળા આવીને ચેક કરી ગયા છે. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ ભરૂચ.